ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો સરસ મજાનો લેક્ચર લઈને આવી ગયા છીએ. સરસ મજાની માહિતી લઈને આવ્યો છું તમારા માટે. ઘણા બધા વિદ્યાર્થીઓને હજી આ લાગે છે, શું લાગે છે? બીક લાગે છે ભાઈ, બીક લાગે છે, ડર લાગે છે કે ભાઈ મારું મેરિટમાં નામ આવશે કે નહીં, મને નોકરી મળશે કે નહીં, એસઆરપી માં તો એસઆરપી માં નોકરી મળશે કે નહીં મળે. આવો જે ડર છે વિદ્યાર્થીઓને, જેને બીક છે, એ આજે તમારી બીક ગાયબ. બરાબર? અપ ટુ ડેટ માહિતી YouTube પર સર્ચ મારી લેજો, આવી માહિતી તમને ક્યાંય નહીં જોવા મળે. અને પરફેક્ટ માહિતી આપીશ. અંદાજિત કટ ઓફ તમારું ફાઇનલ એટલા કેટલા ઈજ અટકશે, એટલે કે એટલા ઈજ અટકશે તમારું. એની અંદર થોડો ઘણો કદાચ ફેરફાર થઈ શકે. આના પરથી અંદાજ તમે લગાવી શકશો. આપણે કમ્પેર લીધી છે 2021-22 અને 2024-25 કે 26 જે કયો, બરાબર? એમાં અગાઉ જે કટ ઓફ ક્યાં અટક્યું હતું, અત્યારે કટ ઓફ શું છે, કે કેટલું અટકશે, બરાબર? કેટલું અટકી શકે. આવી અપ ટુ ડેટ માહિતી. ચાલો વધારે સમય નહીં લેતા શરૂઆત કરી દઈએ આપણે. અહીંયા ઉપર આપણે લખ્યું છે 2022 ની માહિતી, 2021-22 ની. નીચે લખી છે 2024-25 ની માહિતી. સૌથી પહેલા મિત્રો હું એમ કહું તમને કે અત્યારે તમને ડીવી માટે 22,000 પ્લસ વિદ્યાર્થીઓને બોલાવેલા છે, બરાબર? જગ્યા કેટલી છે ભાઈ તમારી કોન્સ્ટેબલ બધી સહિત જે કાઈ ગણો ઈ, તો કે 12,000 જગ્યાઓ છે. હવે તો આજે છે એમાંથી 10,000 વિદ્યાર્થીઓને શું કરવાના, તો કે 10,000 વિદ્યાર્થીઓને બાકાત કરવાના કે નહીં ભાઈ? 10,000 વિદ્યાર્થીઓ બાકાત થાય અને અમુક વિદ્યાર્થીઓ છે એ સમજી લો કે ઓપીટી ઓયુટી કરે છે, બરાબર? એમનો હક જતો કરે છે. અમુક વિદ્યાર્થી ડીવી કરાવવા માટે નથી જતા. એવા 2,000 વિદ્યાર્થી આપણે ગણી નાખી તો 8,000 વિદ્યાર્થીઓ છે એને નોકરી મળી શકે નહીં. જે તમારું 22,000 નું કટ ઓફ આવ્યું છે એમાંથી કેટલા, તો કે 8,000 વિદ્યાર્થીઓ, 8,000 આની આસપાસ ને નોકરી મળી શકે નહીં. અને 2,000 વિદ્યાર્થીઓ કેવા લેવાના, કે જે પોલીસ માટે નથી જવાના એવા લેવાના, બરાબર? તો અપ ટુ ડેટ માહિતી આપું છું કે કેટલા માર્ક્સ તમારે હોય તો કઈ કેટેગરીમાં આવવાની શક્યતા. કેટેગરી મીનિંગ્સ અહીંયા આ કેટેગરી કહું છું તમને, હથિયારી, બિન હથિયારી, એસઆરપી, સેલ સિપાઈ, એ કેટેગરી કેની અંદર તમારી આવવાની સંભાવના રહેશે, બરાબર? તો જુઓ, સૌથી પહેલા તમે જુઓ જનરલ જે છે, જનરલ એ 2021-22 ની અંદર તમે જુઓ તો જનરલ નું કટ ઓફ છે 2 ગણાનું, એમાં 80.300 એટકું હતું, એટલે 80.3 એટકું હતું એમ સમજી લ્યો. આ તમારે પરીક્ષા છે ની 100 માર્ક્સ ની હતી. કેટલા માર્ક્સ ની હતી? 100 માર્ક્સ ની હતી. જે 2021-22 માં 100 માર્ક્સ ની હતી અને અત્યારે તમારે 200 માર્ક્સ ની લેવાની. આજે પરીક્ષા લેવાની લેખિત 200 માર્ક્સ ની લેવાની. એટલે 2024-25 માં 200 માર્ક્સ ની અને ઉપર એટલે કે 2021-22 માં તમારે 100 માર્ક્સ ની હતી. તો જુઓ 80 એક કટ ઓફ, એટલે કે 2 ગણા ત્યારે બોલાવ્યા હતા, 2 ગણા ડીવી માટે બોલાવ્યા હતા. 80 એ અટકું હતું, 80.3 હતા એને ડીવી માટે બોલાવ્યા હતા. તો ફાઇનલ નોકરી ભાઈ કોને મળી? તો ફાઇનલ નોકરી જુઓ, બિન હથિયારી જે 90.085 હતા, 90.085 હતા, એમને મળ્યા કેટલા, તો કે 90.085 વાળાને બિન હથિયારીમાંથી મળ્યું હતું, બિન હથિયારીમાં મળ્યું હતું. પછી હથિયારીમાં તો કે ભાઈ 86.5 વાળા હતા, 86.005 એમને મળ્યું હતું હથિયારીમાં. અને બિન હથિયારી જે એસઆરપી છે, એસઆરપી માં કોને મળ્યું તો કે 82.300 હતા, 82.3 એટલાને મળેલું એસઆરપી ની. એટલે અહીંયા તમે કમ્પેર કરી જુઓ તો 10 માર્ક્સ નો ગેપ પડ્યો જુઓ, બરાબર? 90
કટ ઓફ તો કે કટ ઓફ 80 બે ગણાનું. પછી નોકરી કેટલાને મળી હતી તો બિન હથિયારી જેને 90 પ્લસ હતા બરોબર થોડા ઘણા તો ત્યાં અટકી ગયું તો 90.085 વાળાને બિન હથિયારી મળ્યું હતું અને હથિયારી છે એ 86 અટકો તો એટલે 90.085 થી 86 અને ફાઇનલ નોકરી 82.3 હતા માર્ક્સ ત્યાં સુધી એસઆરપી ની અંદર નોકરી મળી ગઈ હતી. એટલે અહીંયા તમે વિચાર કરો માત્ર ને માત્ર કેટલો ડિફરન્સ પડ્યો 2 માર્ક્સ નો ડિફરન્સ પડ્યો કે 2 માર્ક્સ ઓછા હતા ત્યાં સુધી નોકરી નથી મળી અને 2 માર્ક્સ પ્લસ હતા 80 હતા ત્યાં સુધી એસઆરપી માં તો એસઆરપી માં નોકરી મળી ગઈ હતી. કઈ કેટેગરી? જનરલ કેટેગરી. બરાબર, ભાઈઓ માટે વાત કરું છું. હવે ભાઈઓ માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને અહીંયા કઈ રીતે નોકરી મળી શકે? હાલ 100 ને કેટલાય અટકેલું છે ભાઈ તો કે 120 હાલ અટકેલું છે. બરાબર, તો મારા મત મુજબ આના સંદર્ભમાં કહીએ તો 130 થી 132 સુધી હોય ત્યાં સુધી જનરલ કેટેગરી વાળાએ બિન હથિયારી મળી શકે. હથિયારી જે છે 126 થી 28 હોય ત્યાં સુધી બિન હથિયારી મળી શકે અને એસઆરપીએફ છે એ અહીંયા 122 થી 125 લખ્યું છે પરંતુ એનાથી પણ નીચું હશે એસઆરપી નું 120 થી 122 જેવું હોઈ શકે. શું કામ એ તમને કહું, અહીંયા તમે જુઓ ને તો આ જેલ સિપાઈ નહોતી, અહીંયા એક કેટેગરીમાં જેલ સિપાઈ નહોતી જ્યારે અહીંયા જેલ સિપાઈની પણ જગ્યાઓ છે. તો જુઓ જનરલ ની 441 જગ્યા છે. અહીંયા જેટલી એસઆરપી ની નથી એટલી તો અહીંયા જેલ સિપાઈ ની છે. કેટલી છે? જેલ સિપાઈ ની વધારે છે. એસઆરપી ની અહીંયા નથી એટલી જેલ સિપાઈ ની વધારે છે અને અહીંયા એસઆરપી ની તમે ગણો તો જુઓ કેટલી હતી 1826 જગ્યા હતી જ્યારે અહીંયા છે એ જગ્યાઓ ઓછી કહેવાય. એટલે મિત્રો ફેર પડે, ઘણો બધો ફરક પડી જાય. અહીંયા જગ્યા જુઓ તો તમે ઘણી બધી છે. આ જનરલ કેટેગરીમાં તમે જુઓ તો જગ્યા જુઓ, ખાલી જગ્યા ઘણી બધી છે. અહીંયા તમે જનરલ કેટેગરીમાં જુઓ તો એના સંદર્ભમાં કે જુઓ તમે તો જગ્યા ઓછી કહેવાય. એના સંદર્ભમાં જો અહીંયા બિન હથિયારી છે તો બિન હથિયારીની જગ્યા સારી છે. તો એની અંદર જે મેરિટ છે એ આના કરતા કેવું રહે તો કે નીચું રહે. કારણ કે જો તમને 100 વિદ્યાર્થીને નોકરી આપવાની હોય ને 80 અટકું હોય બરાબર, તો એને બદલે 150 વિદ્યાર્થીઓ નોકરી આપવાની હોય તો આ 70 અટકે કે નહીં? એટલે જેમ જગ્યા વધે એમ મેરિટ તમારું નીચું જાય અને જેમ જગ્યા ઘટે ઓછી હોય એમ મેરિટ તમારું ઊંચું જાય કારણ કે ઓછા વિદ્યાર્થીઓ નોકરી મળવાની છે. એટલે અહીંયા તમારું મેરિટ 130 થી 132 વચ્ચે જનરલ નું રહી શકે ફાઇનલી. બરાબર, પછી હથિયારીનું 126 થી 128 અને એસઆરપીએફ છે 120 થી 122. તો આની વચ્ચે 126 થી 122 ની વચ્ચે ક્યાંક તમારું જેલ સિપાઈનું હશે. જેલ સિપાઈની અહીંયા 441 જગ્યા છે જ્યારે અહીંયા જેલ સિપાઈની નહોતી 2021-22 માં. હવે ભાઈ બહેનો કહેશે કે ભાઈ સાહેબ અમારું જનરલ નું કયો ક્યાં અટકશે, કઈ ટેન્શન લેતા નહીં. બરાબર, બહેનોનું જુઓ અત્યારે હાલની અંદર જુઓ તો ડીવી માટે 2021-22 માં 66.725 હતા ત્યાં સુધી બોલાવ્યા હતા અને એમાંથી 72.220 હોય ત્યાં સુધી એ લોકોને નોકરી બિન હથિયારીમાં મળી હતી અને હથિયારીમાં 67.120 મળી હતી. માત્ર ને માત્ર 1 માર્ક્સ નો ફરક રહ્યો. જોઈ લો બેનો માટે, જનરલ માટે. તો અહીંયા પણ એ જ બનવાનું છે. આ બાજુમાં જે આપણે બ્લુ અક્ષરે લખી જગ્યાઓ છે કે એ સમયે જગ્યાઓ હતી કંઈક જુઓ 726 બિન હથિયારી બહેનોની હતી. તો અહીંયા જુઓ તો બિન હથિયારી બહેનોની કેટલી છે ભાઈ? 913 જગ્યા છે. આના કરતા ઘણી બધી જગ્યા વધારે છે.
પછી હથિયારીમાં 149 હતી, અહીંયા 488 જગ્યા છે, એટલે જગ્યા ખૂબ સારી છે. હું તો કહું ખૂબ સારી જગ્યા છે. તો બહેનો માટે અત્યારે અટકેલું ક્યાં છે? 98.25 અટકેલું છે, 98.25 છે. તો અહીંયા 104 થી 105 ની વચ્ચે તમારું કટ ઓફ રહી શકે. વધીને 106 કોનું? બિન હથિયારી. આની અંદર બહુ ફેરફાર નહીં થાય, એકાદ 2 માર્ક્સ પ્લસ માઇનસ થાય. લખ્યું એ નહીં, હું સમજાવું એ પણ સાથે બધા જોતા રહેજો. હવે બિન હથિયારી છે, બરાબર? બિન હથિયારીનું તમારું ક્યાં રહી શકે? 104 થી 105 અથવા 106 ની વચ્ચે. આમ તો 104 થી 105 વચ્ચે જ રહેવા સંભવ છે, કારણ કે જગ્યા ખૂબ સારી છે. એનાથી પણ નીચું રહી શકે, હથિયારીનું તો કે 99 થી 102 એનાથી પણ નીચું રહી શકે, કારણ કે હથિયારીની અહીંયા કરતા જગ્યા પણ અહીંયા સારી છે. જુઓ, એટલે જેમ જગ્યા વધારે હશે એમ મેરિટ તમારું નીચું જશે. અને અહીંયા SRPF ની બહેનો માટે કોઈ જગ્યાએ જગ્યા નહોતી, એ વખતે નહોતી અને અત્યારે નથી. SRP માં બહેનોને લેવામાં આવતા નથી. તો આ વાત થઈ જનરલ કેટેગરીની. જનરલ કેટેગરી ભાઈઓ કે બહેનો, આ પ્રમાણે કંઈક તમને નોકરી મળી જશે. હવે કોઈ એવી કોમેન્ટ નહીં કરે સાહેબ મારે એટલા માર્ક છે, શેમાં નોકરી મળશે? હથિયારી બિન હથિયારી, બરાબર? હવે EWS જનરલ ની વાત કરીએ તો જ્યારે 2021-22 માં એનું બટકેલું હતું 70.705 એનું 2 ગણાનું કટ ઓફ પેટકું હતું. ફાઇનલ નોકરી કેટલાને મળી હતી ભાઈ? કઈ રીતે મળી હતી? તો બિન હથિયારી જે 84 વાળા હતા એને 84.635 એને બિન હથિયારીમાં મળ્યું હતું. એટલે અહીંયા જુઓ ને તો 14 પ્લસ માર્ક્સ વયા ગયા. કેટલા વયા ગયા? 14 પ્લસ માર્ક્સ છે ઈ વધી ગયા. કેટલાને? બિન હથિયારી મળ્યું હતું. હથિયારી તો 83.790 અને ફાઇનલ નોકરી 78.810 વાળાને EWS ના ભાઈઓને નોકરી મળી ગઈ હતી. 70.705 એ 2 ગણાનું અટકું હતું અને 78.810 વાળાએ નોકરી SRP ની અંદર મળી ગઈ હતી. ભાઈઓની વાત કરું તો એ સંદર્ભે અહીંયા તમે જુઓ તો કેટલાય અટકું છે ભાઈ? 94.50 અટકું છે. જગ્યા તમે જુઓ તો જગ્યા આ વખતે સારી છે. આ વખતે જગ્યા કેવી છે? સારી છે. 368 અને અહીંયા 461. તો મિત્રો આના અનુસંધાને તમે જુઓ, અહીંયા 368 જગ્યા 2022 માં હતી, જ્યારે અહીંયા 461 જગ્યા છે. તો મિત્રો અહીંયા જગ્યા વધી એટલે મેરિટ તમારું નીચું જઈ શકે. અહીંયા જે તમારે 14 માર્ક્સ જે છે એ પ્લસ થયા હતા, તો અત્યારે 2025 માં તમારે 14 નહીં પણ જગ્યા સારી છે એટલે 12 માર્ક્સ જે છે એ પ્લસ થઈ શકે. એટલે 106 થી 108 માર્ક્સ હશે ત્યાં સુધી EWS ના વિદ્યાર્થીઓને મળી જાય. શેમાં મળી જાય? બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં મળી જાય. ત્યારબાદ જુઓ તમે તો આગળ EWS માં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 100 થી 105 થી 107 સુધીના વિદ્યાર્થીઓને મળી જાય. અહીંયા તમે જુઓ તો કેટલા? તો કે 13 માર્ક્સ નો ગેપ રહેલો છે. 90 જગ્યા છે. 2021-22 માં 90 જગ્યા છે. અત્યારે 200 ને કેટલી છે ભાઈ? 58 જગ્યા છે. એટલે 13 ને બદલે 10 માર્ક્સ જેવો ગેપ રહે. 10 માર્ક્સ જેવો એટલે 104, 5 અથવા 6 હોય ત્યાં સુધી તમને હથિયારીમાં મળશે. ક્યાં મળશે? હથિયારીમાં. અને એના પછી તમને મળશે EWS વાળાએ મળશે જેલ સિપાહીમાં 204 જગ્યા છે. ખૂબ સારી જગ્યા છે. અને SRP માં મારો અંદાજ 102 થી 104 સુધીનો છે. SRP માં અહીંયા જગ્યા જુઓ તો કેટલી છે ભાઈ? 100 જગ્યા છે. જ્યારે EWS ની અહીંયા
45 જગ્યા હતી, અહીંયા SRP માં જગ્યા ઘટી એટલે આ મેરિટ તમારું કેવું જાય, ઊંચું જાય. જે 102 ની ગણતરી છે 104 સુધીની એ છે 105 6 સુધી 7 સુધી પણ પહોંચે, કારણ કે જગ્યા ખૂબ ઓછી થઈ ગઈ. 345 જગ્યા ઓછી થાય એટલે આ જે છે એ મેરિટ તમારું ડાયરેક્ટ 105 6 7 સુધી તમારે ગણવાનું. તો આ રીતે ભાઈઓ જે છે ઈડબ્લ્યુએસ ના ભાઈઓને નોકરી કેટેગરીમાં નોકરી કઈ રીતે મળશે. હવે બહેનોની વાત કરીએ ઈડબ્લ્યુએસ ની. તો ઈડબ્લ્યુએસ ના જે બહેનો છે, બહેનો એને તમે જુઓ તો 50.035 અટકું હતું, 50.035 અટકેલું હતું, બરાબર. કોનું? બહેનોનું. અને આનું ડીવી માટેના 2 ગણાનું લિસ્ટનું. હવે નોકરી કેટલા ને? તો કે ભાઈ જે બિન હથિયારી છે ઈ 62.940 વાળાએ મળી હતી અને હથિયારી 61.545 વાળાને હથિયારી મળ્યું હતું. એસઆરપી તો બહેનોએ હોય જ નહીં, જેલ સિપાઈ બહેનોએ નહોતું, ભાઈઓએ પણ જેલ સિપાઈ નહોતું. તો જુઓ ઈડબ્લ્યુએસ ની અંદર ઉછાળો માર્યો, 12 માર્ક્સ નો ફરક પડી ગયો. 12 માર્ક્સ નો એ સમયે ફરક પડી ગયો તો જગ્યા હતી કેટલી? 181. જ્યારે તમે 2025 માં જોશો તો અત્યારે હાલની અંદર 80.50 અટકેલું છે અને જગ્યા 227 છે. એટલે આના કરતા જગ્યા ઘણી બધી વધારે છે, ઘણી બધી જગ્યા વધારે છે. એટલે આપણો અંદાજ છે ઈ આ જે 227 જગ્યા છે એટલે 82-83 અટકવાનો છે. પણ આ 82-83 થી 81 એ પણ કદાચ અટકી શકે. 81 છે, બસ 81-82 ની આસપાસ રહેશે, બહુ ખૂબ વધારે નહીં જાય એવો આપણો અંદાજ છે. હથિયારીની અંદર તમે જુઓ બહેનો માટે તો અહીંયા 61 એટલે જુઓ તો 11 માર્ક્સ નો ફેર પડી ગયો તો, બરાબર, અંદાજિત. અહીંયા જગ્યા તમે જુઓ માત્ર 45 જ હતી, માત્ર ને માત્ર 45 હતી, અહીંયા 127 જગ્યા છે એટલે જગ્યા કેટલી વધારે છે, ઘણી બધી. એટલે આના કરતા જે અહીંયા 12 નો ફેર પડ્યો તો અહીંયા કેટલો ફેર પડી શકે? તો કે 11 નો ફરક પડ્યો તો અહીંયા 9 થી 10 માર્ક્સ નો ફેર પડી શકે. કેટલો? તો કે 9 થી 10 માર્ક્સ તમારે મેરિટ છે, અહીંયા આનથી ઊંચું ગણવાનું. આ 80 છે, 80, બરાબર. તો અહીંયા તમારે કેટલું ગણવાનું? તો અહીંયા તમારે 90 પ્લસ ગણવાનું, બરાબર. કેટલું ગણવાનું? જો અહીંયા આપણે લખેલું પણ છે 90 પ્લસ ગણવાનું. કેટલું ગણવાનું? 90 પ્લસ તમારે ગણીને ચાલવાનું. તો સમજણ પડી ગઈ? એસઆરપી નથી. અને અહીંયા જેલ સિપાઈ છે, જેલ સિપાઈની ઈડબ્લ્યુએસ ની બહેનોની 16 જગ્યાઓ છે. જો કેટલી છે? 16 જગ્યાઓ. એટલે આની વચ્ચે આવશે 90 થી આ 83 ની વચ્ચે કંઈક તમારું જેલ સિપાઈનું મેરિટ હશે. આ બહેનોની વાત થઈ ગઈ કોની? ઈડબ્લ્યુએસ ની. હવે ઓબીસી. જો આની અંદર સૌથી વધારે હોય ને તો ઓબીસી ના વિદ્યાર્થીઓ છે, એટલે એમાં વધારે ડિફરન્સ જોવા મળશે. ઓબીસી છે ઈ 2021-22 માં 74.610 અટકું હતું, જેમાંથી 86.675 હતા એને કયું મળ્યું હતું? બિન હથિયારી મળ્યું હતું. 85.790 હતા એને હથિયારી મળ્યું હતું. 80.100 હતા એને કેવું મળ્યું હતું? એસઆરપીએફ મળ્યું હતું. તો હવે આના સંદર્ભમાં ભાઈઓમાં વાત કરીએ, બરાબર. તો હાલ ભાઈઓનું ક્યાં 109.75 ઓબીસી નું અટકેલું છે. અને એમાં બિન હથિયારી કોને મળી શકે? તમે અહીંયા જુઓ તો કેટલા? તો કે ભાઈ અંદાજિત 6 માર્ક્સ અને 12 માર્ક્સ નો ફરક પડી ગયો, બરાબર. એટલે કે 12 માર્ક્સ અહીંયા પ્લસ થયેલા છે. અહીંયા 888 જગ્યા હતી, અહીંયા તમારે 1139 જગ્યા છે. એટલે અહીંયા તમારે 10 થી 11 માર્ક્સ જેવો ડિફરન્સ પડે, બહુ નહીં પડે. 11 થી 12 માર્ક્સ ગણો, 10 થી 12 માર્ક્સ ની વચ્ચે ડિફરન્સ પડશે. તો 10 થી 12 માર્ક્સ ની એટલે 100 ને હું કહું છું કે 118, 19 થી 122 સુધી વારો આવશે.
ક્યાં? તો કે બિન હથિયારીમાં ઓબીસી ના ભાઈઓને. બરાબર. હવે ઓબીસી ના ભાઈઓની વાત કરીએ આગળ તો ભાઈ બિન હથિયારી, આ હથિયારી બિન હથિયારીમાં જુઓ તો અંદાજ આપણો 119 થી 121 છે, પણ અહીંયા જગ્યા માત્ર ને માત્ર કેટલી છે? 33 જગ્યા છે ને અહીંયા 487 જગ્યા છે. મેરિટ તમારું નીચે આવે ભાઈ 115 જેવું ગણવાનું, 115 થી 120 જેવું ગણવાનું, 115 થી 117 18 જેવું જ રહેશે. આમ તો એ તો 115 થી 117 18 જેવું જેને હશે એને કયું મળી જાય? બિન હથિયારી ઓબીસી ના વિદ્યાર્થીઓએ. ત્યાર પછી વારો આવશે કોનો? તો કે જેલ સિપાહીનો 154 જગ્યા છે, એટલે 118 થી 20 વાળાએ જેલ સિપાહીની ગણતરી રાખવાની. અને પછી એસઆરપી છે એ એસઆરપી ની અંદર અહીંયા 227 જગ્યા છે, જ્યારે અહીંયા જગ્યા ખૂબ સારી હતી. જોઈ લો તો 1201 જગ્યા હતી, અહીંયા 200 માત્ર 70 જગ્યા છે. એટલે આ મેરિટ તમારું ઊંચું જાય. જે અહીંયા તમારે 14 માર્ક્સ ને કેટલો માને 6 માર્ક્સ નો ગેપ પડેલો છે, એ તમારે અહીંયા ગેપ આ વખતે વધી જાય. એટલે અંદાજ છે કે 100 ને જે 14 18 19 વાળા છે, એટલે કે આ 14 તો કાઢી જ નાખો, પણ 115 પ્લસ ગણવાના. 115 પ્લસ એટલે કે 17 18 19 જેને હશે એમને મળશે એસઆરપી ની અંદર. કોને? ભાઈઓએ. ઓબીસી ની બહેનોની વાત કરીએ તો 2021 માં 61.350 અટકેલું, જેમાંથી 67.725 હતા એને હથિયારી અને 66.970 હતા એને બિન હથિયારી મળેલું ભાઈ. તો અહીંયા બહેનોની ઓબીસી ની વાત કરીએ, હાલ 80 ની અટકેલું છે. બરાબર. તો અહીંયા કેટલા 6 માર્ક્સ નો ફેર પડ્યો. બરાબર. 6 માર્ક્સ નો ફેર પડ્યો તો જગ્યા જોવા જાવ તો 437 અને અહીંયા જે છે ઈ 561, થોડી જગ્યા વધારે છે. એનો મતલબ એમ થયો કે આ મેરિટ તમારું 6 કરતા નીચું આવે, એટલે 88 થી 99 અહીંયા કર્યું છે, પણ 88 થી 89 87 થી 89 જેટલી ગણતરી રાખવાની, કે જેને 87 થી 89 ઓબીસી ની બહેનોને હશે એમને બિન હથિયારી મળી જાય, અને હથિયારી જે છે એ 85 થી 87 એટલે એના કરતા નીચું 85 થી 87 હશે એમને હથિયારી મળી જાય. અહીંયા જુઓ તો 240 જગ્યા છે, જ્યારે અહીંયા માત્ર ને માત્ર 17 જગ્યા છે. તો આની અંદર હું તો કહું એનાથી પણ નીચું આવી શકે, પણ હાલ એટલો જ અંદાજ રાખો કે 84 83 84 85 વાળા હશે અને બહેનોને બિન હથિયારી મળશે. અને જેલ સિપાઈ છે, આની વચ્ચે પછી જેલ સિપાઈ આવશે. આની વચ્ચે શું ગળી જશે? જેલ સિપાઈ. એટલે ઓબીસી ની બહેનોએ ખૂબ ફાયદો રહેશે. ઓબીસી ની બહેનો છે ઈ એમ કહેવાય કે 85 પ્લસ છે અને લગભગ ફાઇનલ થઈ જશે. હાલો હવે આગળ વાત કરીશું એસસી ની. એસસી કેટેગરી 70.195 એ અટકેલું એસસી કેટેગરી નું 2 ગણાનું, જેમાંથી 12.420 હતા એમને હથિયારી મળેલું, પછી 82.45 હતા એને બિન હથિયારી, અને 77.335 હતા એને શું ભાઈ મળેલું? એસઆરપીએફ મળેલું. એસસી કેટેગરી ના વિદ્યાર્થીએ તો હાલ આપણે 94 ભાઈઓનું અટકેલું છે. એ અનુસંધાને તમે જુઓ અહીંયા 200 ની કેટલી જગ્યા છે? 239 જગ્યા છે, જ્યારે અહીંયા 304 જગ્યા છે. એટલે 2025 માં જગ્યા સારી છે. એનો મતલબ એમ થયો કે જે અહીંયા 12 માર્ક્સ નો જે ગેપ પડ્યો એને બદલે 10 માર્ક્સ નો ગેપ પડી શકે. તો 104 થી 105 6 અથવા વધીને 7 સુધી જઈ શકે. તો એ બધાને મળી જાય શેમાં? બિન હથિયારી એસસી કેટેગરી. જ્યારે
104 સુધીનો આપણો અહીંયા અંદાજ 104 થી 6 સુધીનો છે. અહીંયા પણ તમે જુઓ ને તો 29 જગ્યા છે ને અહીંયા 145 જગ્યા છે. એટલે જે તમારે ગેપ પડ્યો 12 માર્ક્સ નો એના બદલે ઓછો ગેપ પડશે અહીંયા પણ. એટલે અહીંયા પણ હું એમ કહું કે 102-3 માર્ક્સ હશે. 102-3 માર્ક્સ ત્યાં સુધી મળી જશે બિન હથિયારી. પછી તમારે 70 પાછી શેની જગ્યા છે તો કે જેલ સિપાહીની છે, તો એમાં પણ મેરિટ નીચું જઈ શકે. અને 100 પ્લસ માર્ક્સ હશે. 100 પ્લસ અહીંયા જુઓ 70 એસઆરપી ની છે અને અહીંયા એસઆરપી ની તમારે 311 હતી. એટલે એસઆરપી નું મેરિટ નીચું જાય. એસઆરપી નું મેરિટ તમારે ઊંચું જાય. એસઆરપી નું મેરિટ નીચું જશે તો પછી 100 પ્લસ તમારે ગણતરી રાખવાની. 100 પ્લસ હોય એટલે એસસી કેટેગરી એ શેમાં મળે તો કે ભાઈ એમને એસઆરપી ની અંદર મળે ને બાકીને એના ઉપર ગણતરી રાખીશું ભાઈઓએ. હવે બહેનોના સંદર્ભમાં વાત કરીએ. એસસી કેટેગરી બહેનો 59.470 એ અટકેલું બરાબર અને 65.745 એટલે અંદાજિત તમે જુઓ તો 6 માર્ક્સ જેવો ફેર પડ્યો. 6 માર્ક્સ નો ફેર પડ્યો અને 65.535 હતું ત્યાં સુધી અમને શેની મળી હતી હથિયારીની. અહીંયા જુઓ તો કાંઈ નો ફેર પડ્યો. બિન હથિયારી ને હથિયારીમાં કાંઈ નો ફરક પડ્યો. એનું કારણ છે જગ્યાઓ નથી. માત્ર ને માત્ર 13 જ જગ્યાઓ હતી બિન હથિયારીની. જ્યારે 2025 માં જુઓ 80.50 એ અટકેલું છે. 150 જગ્યાઓ છે બિન હથિયારીમાં. અહીંયા 118 એટલે બહુ લાંબો ફેર ન પડે. તો 85 થી 87 એ અટકી શકે. અને બહેનો એ બિન હથિયારીમાં જગ્યા જુઓ અહીંયા વધારે છે. અહીંયા 13 છે, અહીંયા 71 છે. એટલે 84 થી 86 હોય બરાબર ત્યાં સુધી ક્યાં મળશે તો કે એમને ત્યાં સુધી બિન હથિયારીમાં મળી જાય. જેલ સિપાઈ વચ્ચે બહેનોની જગ્યા એસસી માં છે બરાબર. એસસી માં 4 જગ્યા છે પણ એમાં બહુ જાજો ફરક પડે નહીં. 4 એટલે બહુ જાજી બહેનો નોકરી મળશે નહીં. અને એસટી કેટેગરી શેડ્યુલ કાસ્ટમાં જોવા જઈએ તો 58.585 એ સમયે અટકેલું. 72.990 જેને માર્ક્સ હતા એને બિન હથિયારીમાં મળેલું. 71.960 હતા એને હથિયારીમાં અને 66.235 હતા એને એસઆરપી માં ભાઈઓને નોકરી મળેલી. એને અનુસંધાને જુઓ તો એસટી ભાઈઓ છે 80.50 હાલની અંદર અટકેલું છે. અહીંયા ગેપ પડ્યો તમે જુઓ તો કેટલાનો તો કે ભાઈ ઘણો બધો ગેપ પડી ગયો. 2 અને 2 એટલે 14 જેવા માર્ક્સ જે છે એ પ્લસ થયા. અહીંયા જગ્યા તમારે 524 હતી જ્યારે હાલ 2025 ની અંદર 663 જગ્યા છે. એટલે જગ્યા સારી છે. 10 માર્ક્સ નો ગેપ પડી શકે એટલે 90 થી 95 વચ્ચે હશે. અને કોને મળી જશે એસટી કેટેગરીના ઉમેદવારોએ ભાઈઓએ અને બિન હથિયારીમાં મળી શકે. જ્યારે હથિયારીની અંદર અહીંયા જુઓ 80 જગ્યા છે. જ્યારે અહીંયા તમે જુઓ તો 382 જગ્યા છે. ખૂબ સારી જગ્યા છે જે તમારે આને અનુસંધાને 2021-22 ને અનુસંધાને અહીંયા જગ્યા જુઓ ખૂબ સારી છે. તો મેરિટ તમારું નીચે જાય ભાઈ સ્વૈચ્છિક છે બરાબર. એટલે 87 થી 90 સુધીની ગણતરી રાખજો. અહીંયા જેમને 87 થી 90 માર્ક્સ હોય 87 થી 90 અથવા 95 વચ્ચે જેલ સિપાહી જે અહીંયા આવી જશે. પણ 87 થી 90 માર્ક્સ હોય એમની ગણતરી રાખવાની કે એને હથિયારી મળે. અને પછી તમારી અહીંયા બહુ જગ્યા છે જુઓ એસટી કેટેગરીની જગ્યા 152 જગ્યા છે એસટી કેટેગરીની. એટલે હું તો કહું આનાથી પણ મેરિટ નીચું જ હશે. એટલે 88 થી 90 હોય ને 88 થી 90 એને ગણતરી રાખવાની. અને ક્યાં મળે 88 થી 90 વાળાએ તો કે 88 થી 90 વાળાએ અહીંયા
અહીંયા એમને જેલ સિપાહીમાં મળે અને પછી નીચે 86 થી 87 વાળા વિદ્યાર્થીએ ક્યાં ગણતરી રાખવાની તો કે એસઆરપી ની અંદર ગણતરી રાખવાની. એસઆરપી ની જુઓ જગ્યા ઘટી ગઈ 667 હતી જ્યારે અહીંયા 150 છે એટલે તમારું મેરિટ ત્યાં ઊંચું જાય એટલે 87 88 એ કદાચ તમારું અટકે એનાથી સહેજ પ્લસ થઈ શકે બહુ ફેર પડે નહીં. હવે જો અહીંયા તમે જુઓ ને તો જેલ સિપાહીની જગ્યા 1003 જેવી છે જગ્યા એ પ્લસ થાય એટલું મેરિટ તમારું નીચું જશે ટોટલ બધા વિદ્યાર્થીનું. એસટી કેટેગરીની બેનો જોઈએ તો 80 જે છે 80 બરાબર એ હાલ અટકેલું છે અને 2022 માં જુઓ તો 50.035 અટકેલું 10 પ્લસ થયા અને એ બેનો જે છે એમને નોકરી બિન હથિયારીમાં મળેલી ને હથિયારીની અંદર 9 પ્લસ થયા ને હથિયારીની અંદર મળેલી જગ્યા 258 જ છે અને અહીંયા તમારી જગ્યા 327 છે. તમારી મેળે જોઈ લો જે અહીંયા 10 નો ગેપ પડ્યો એ 10 નો ગેપ નો પડે 7-8 માર્ક્સ નો કેટલાનો 7-8 માર્ક્સ નો ગેપ પડે એટલે 7-8 માર્ક્સ આનાથી પ્લસ જાય જે તમારે અહીંયા 80 છે એનાથી 7-8 પ્લસ માર્ક્સ જાય તો પછી તમારે 87 88 વધી 89 ની ગણતરી રાખવાની. 87 88 89 કે જેમને એસટી કેટેગરીના બહેનોને બિન હથિયારી મળી જાય અને એસટી કેટેગરીના બહેનો જે છે એમને અહીંયા જુઓ તો માત્ર ને માત્ર 39 જગ્યા છે જે 11 માર્ક્સ પ્લસ થયા અહીંયા 164 જગ્યા છે. બે જગ્યા વધે એટલે મેરિટ તમારું સ્વૈચ્છિક છે કે નીચું જ જાય તો 88 થી 90 બિન હથિયારી બહેનોને મળી જાય અને એક એના પછી પણ જગ્યા તમારી છે 12 એસટી કેટેગરી માટે 12 ની છે તો કંઈક 89 જેવું હશે બરાબર. એનાથી ટૂંકમાં આનાથી આ જે છે બિન હથિયારી એનાથી સહેજ ઓછું બરાબર એનાથી સહેજ ઓછું એટલે આપણે જે 88 થી 90 ની ગણતરી રાખીએ એનાથી નીચું એટલે 86 87 જેવું કે 88 જેવું હોય ત્યાં સુધી તમને કયું મળી જાય તો કે ત્યાં સુધી તમને જેલ સિપાઈ મળી જાય. એસઆરપી ની બેનો એ તો જગ્યા નથી જ બરાબર. તો આ રીતે કંઈક તમને નોકરી બધાએ કેટેગરી વાઇઝ મળી શકે છે જે તમને વિગતવાર સમજાયું અને હજી કહું છું મિત્રો તમને જો તમને સમજાતું હોય વ્યવસ્થિત તો જેમ તમારી જગ્યા વધે એમ તમારું મેરિટ નીચું આવે જેમ તમારી જગ્યા અગાઉ કરતા ઘટે એમ તમારું આ વખતે મેરિટ શું થાય ઊંચું જવા પામે. આ પાક્કું છે બરાબર. તો મિત્રો હવે તમારે પ્રશ્ન નહીં રહ્યો હોય કેટલા માર્ક્સ છે દરેક વિદ્યાર્થીઓએ આ જોઈ લેવા નમ્ર વિનંતી છે. ખોટી કોમેન્ટ નહીં કરવાની કે ભાઈ સાહેબ એટલા છે ક્યાં નોકરી મળશે અથવા તો કઈ નોકરી મળશે એવું કઈ હવે કોમેન્ટ કરવા જેવું મને લાગતું નથી કે તમે મને કોમેન્ટ કરો. તો રાખીએ છીએ મિત્રો અહીં સુધી. સરસ મજાના આગલા આવા જ લેક્ચર સાથે હવે મળીશું.